સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 23/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 40 છે, જેમાં આપણે ઉત્તિષ્ઠ એટલે ઊભો થા શબ્દ ભગવાન શ્રી કૃષ્ણે શું કુંતીપુત્ર અર્જુન એકલા માટે જ કુરુક્ષેત્રના મેદાનમાં કહ્યો હતો? ના, આ પ્રશ્નનો જવાબ ના છે. માત્ર મહાભારતના સમયના અર્જુન માટે જ નહીં, પણ ત્યારથી સર્વકાલીન યુવક કે યુવતી માટે આ શબ્દ કહ્યો છે. અર્જુન હોય કે અર્જુના હોય, તેના માટે કહ્યો છે. પછી તે બાળક હોય, યુવાન હોય, પ્રૌઢ હોય કે વૃદ્ધ હોય. પછી તે ચાતુર્વર્ણ વ્યવસ્થા પ્રમાણે ગુણથી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, તેમનું દરેકનું કાર્ય 84 લાખ યોનિમાં મનુષ્ય તરીકે જીવ જગત અને ઈશ્વરના સંચાલનમાં અને પ્રભુ પ્રીત્યર્થે પ્રભુને ગમતા થવા માટેનું કાર્ય છે. ઉત્તિષ્ઠ શબ્દ પ્રત્યેક મનુષ્યના શરીર, મન, બુદ્ધિ, હૃદય, વ્યક્તિના વ્યક્તિત્વના અંગે નીચેથી ઉપર સુધી ઝણઝણાઈ મૂકે તેવો શબ્દ છે. ભગવાનના શ્રીમુખમાંથી નીકળેલો શક્તિનો પ્રચંડ પુનિત ધ્વનિ છે. આમ ઉઠવું એટલે શરીર અને મન બંનેની જાગૃતિ, મન પરનો સંયમ, સંયમપૂર્વકનું કર્મ કરવા માટેની પૂરી તૈયારી અને પછી થતું કર્મ. ગીતા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બે સેનાની વચ્ચે કહેવાયેલો આ શબ્દ છે. આમ બહુ ઊંડો અર્થ છે. જીવન ખેલનું મેદાન હોય કે ન હોય, પણ યુદ્ધનું મેદાન તો છે જ. મનુષ્ય માતાના ઉદરમાં આવે ત્યારથી મૃત્યુ સુધી એક પણ ક્ષણ વિસામો વગર યુદ્ધના આ મેદાનમાં મનુષ્ય તરીકે સતત લડતા રહેવું પડે છે. માણસ વિરુદ્ધ પ્રકૃતિ એટલે સ્વભાવ, માણસ વિરુદ્ધ સમાજ, માણસ વિરુદ્ધ અન્ય વ્યક્તિ અને માણસ વિરુદ્ધ માણસ પોતે. આ લડાઈ ચાલુ રહે છે. વધુ કાલે. જય યોગેશ્વર.